નમસ્કાર મિત્રો, જય હિન્દ. ફરી એકવાર સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસમાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ટેટ 1 એક્ઝામના જાહેરનામા વિશે. લગભગ 2 મહિના અગાઉ જ આપણી વોટ્સએપ ચેનલ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે ટેટ 1ની એક્ઝામ આવી રહી છે. તાજેતરમાં જ કચ્છ વિદ્યા સહાયક ભરતી હોય કે સામાન્ય ભરતી હોય 1 થી 5મી, જો શિક્ષણ વિભાગમાં સૌથી વધુ ભરતી કરવાની હોય તો એ છે 1 થી 5ના વિદ્યા સહાયક મિત્રોની, જેના માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો, આપને ખ્યાલ જ હશે કે 1 થી 5માં વિદ્યા સહાયક બનવા માટે ટેટ 1ની એક્ઝામ પાસ કરવી ફરજિયાત છે. તો આ એક્ઝામ પાસ કરવા માટેનો એક સમયગાળો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જે આ મુજબ છે. જેમાં કે જાહેરનામું એટલે કે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવાની તારીખ છે 14/10. પછી ઉમેદવારો માટે રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો આપ્યો છે 29/10થી 12/11 સુધીનો, એટલે કે લગભગ 13થી 14 દિવસ સુધીનો સમયગાળો આપેલો છે. એમાં જ નેટ બેન્કિંગ દ્વારા ફી સ્વીકારવાનો સમયગાળો પણ આપેલો છે, જે પણ એ જ રહેશે 29/10થી 14/11 સુધીનો. અને પરીક્ષાની સંભવિત તારીખ પણ મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે, જે છે 14/12/2025, એટલે કે ફોર્મ ભરીને આશરે 1 મહિના બાદ પરીક્ષા પણ યોજાઈ જશે. હવે મિત્રો, આપણે જોઈએ કે વિદ્યા સહાયક બનવું તો બધાને છે, પણ એના માટે શૈક્ષણિક લાયકાતો કઈ હોવી જરૂરી છે. શૈક્ષણિક લાયકાતમાં ઓછામાં ઓછી HSC પાસ એટલે કે 12મું ધોરણ પાસ હોવું જોઈએ. તેમની સાથે તેમને PTC અથવા તો DLED અથવા તો 4 વર્ષ એલિમેન્ટરી એજ્યુકેશનની ડિગ્રી અથવા તો 2 વર્ષ ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન કરેલું હોય એ જ લોકો આ પરીક્ષા આપી શકે છે. મિત્રો, એજ્યુકેશન ક્વોલિફિકેશન જોયા બાદ આપણે જોઈએ કે ટેટ 1 એક્ઝામનું પ્રશ્નપત્ર કેવા પ્રકારનું હોય છે, કેમ કે કસોટીનું માળખું. મિત્રો, આ એક્ઝામ MCQ એટલે કે બહુ વિકલ્પ સ્વરૂપની હોય છે, જેમાં ઓપ્શનવાળા પ્રશ્નો હોય છે. કુલ 150 પ્રશ્નો હોય છે અને સમયગાળો આ વખતે 120 મિનિટ એટલે કે 2 કલાકનો રહેશે. ગઈ બધી એક્ઝામમાં આ સમયગાળો 90 મિનિટનો હતો. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ વખતે સમયગાળો 30 મિનિટ વધારીને કુલ 2 કલાકનો રહેશે, જેમાં કુલ 150 પ્રશ્નો હશે. બધા પ્રશ્નો બહુ વિકલ્પિક હશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ હશે. મિત્રો, એક ખાસ વાત એ છે કે આ કસોટી માટે કોઈ પણ પ્રકારનું નકારાત્મક મૂલ્યાંકન હોતું નથી, એટલે કે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ હોતી નથી. દરેક પ્રશ્નનો 1 ગુણ અને કુલ 150 પ્રશ્નો અને કુલ 2 કલાક દરેક ઉમેદવારને મળશે. કસોટીના માળખા બાદ મિત્રો, આપણે પરીક્ષા ફી વિશે જાણી લઈએ. પરીક્ષા ફી જોઈએ તો SC, ST, SCBC, PH અને EWS કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 250 રૂપિયા રહેશે અને સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 350 રહેશે. આ પરીક્ષા ફી ઓનલાઈન જ ભરવાની હોય છે ફોર્મ ભરવાના સમયગાળા દરમિયાન. પરીક્ષા ફી બાદ પ્રશ્નપત્રના માધ્યમ વિશે જાણીએ તો આ પરીક્ષા કુલ 3 માધ્યમમાં એટલે કે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ 3 માધ્યમમાં લેવાશે. ઉમેદવારો તેમાંથી કોઈ પણ એક માધ્યમ પસંદ કરવાનું રહેશે. ઉમેદવારે BEd જે માધ્યમમાં કરેલું હોય, જેમ કે ગુજરાતી માધ્યમમાં, હિન્દી માધ્યમમાં કે અંગ્રેજી માધ્યમમાં, એ માધ્યમમાં જ પરીક્ષા ભરવાની રહેશે. પરીક્ષા માધ્યમ બાદ આપણે વાત કરીએ તો પરીક્ષાના સૌથી અગત્યનો ભાગ એટલે કે પરીક્ષાનો અભ્યાસક્રમ, પરીક્ષામાં શું પૂછાશે એ જાણીએ. પરીક્ષામાં કુલ 5 વિભાગ હોય છે. એમાં પહેલો વિભાગ હોય છે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રનો, જેના કુલ 30 ગુણ હોય છે. આ વિભાગના 3 પેટા વિભાગ છે. એમાં A છે બાળ વિકાસના 15 ગુણ, B છે સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની સમજ, જેના 5 ગુણ છે. અને એમાં C છે અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રના 10 ગુણ છે. એવી જ રીતે વિભાગ B છે એટલે કે વિભાગ 2, જે ગુજરાતી ભાષા લેંગ્વેજનો છે, જેમાં એમાં A છે ભાષા અર્થગ્રહણના 15 ગુણ અને B છે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિના 15 ગુણ છે. આ વિભાગ પણ મિત્રો 30 ગુણનો રહેશે. વિભાગ 3 છે અંગ્રેજી ભાષા માટે લેંગ્વેજ 2 છે, જેના પર 30 ગુણ રહેશે, જેમાં A છે ભાષા અર્થગ્રહણના 15 ગુણ અને B છે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ, એના 15 ગુણ રહેશે. એવી જ રીતે વિભાગ 4 છે જે ગણિતનો છે, જેમાં વિષય વસ્તુના 15 ગુણ છે અને પદ્ધતિશાસ્ત્રના 15 ગુણ છે. એવી જ રીતે 5મો વિભાગ છે
પર્યાવરણ અને સામાન્ય જ્ઞાન, શિક્ષણના વર્તમાન પ્રવાહો, જેના કુલ 30 ગુણ રહેશે. એમાં એ છે પર્યાવરણ વિષય અને પદ્ધતિશાસ્ત્રના 20 ગુણ. બી છે સામાન્ય જ્ઞાન, રિઝનિંગ, લોજિકલ એબિલિટી અને ટીચિંગ એપ્ટિટ્યૂડના અને ડેટા ઇન્ટરપ્રિટેશનના કુલ 5 ગુણ રહેશે. અને જેમાં સી છે શિક્ષણના વર્તમાન પ્રવાહોના 5 ગુણ રહેશે. મિત્રો, આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાષા, ગણિત અને પર્યાવરણ વિષયના પ્રશ્નોનું કઠિનતાનું મૂલ્ય માધ્યમિક શિક્ષણ એટલે કે ધોરણ 10 સુધીનું રહેશે. ભલે તે ધોરણ 1 થી 5ના અભ્યાસક્રમ આધારિત હોય, પણ એનું કઠિનતા મૂલ્ય 10મા ધોરણ સુધીનું રહેશે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે પાસ થવાના ધોરણો. મિનિમમ કેટલા માર્ક્સ ટીઈટી એક્ઝામ પાસ થવા માટેના હોય છે. જેમ કે અનામત કેટેગરી એટલે કે SC, ST, SCBC, PH અને EWSના ઉમેદવારો માટે પાસ થવા માટેની લઘુત્તમ ટકાવારી 55%, એટલે કે 150માંથી કુલ 82 ગુણ લેવા જરૂરી છે. તેવી જ રીતે સામાન્ય કેટેગરી માટે લઘુત્તમ ટકાવારી 60%, એટલે કે 150માંથી 90 ગુણ મેળવવા જરૂરી રહેશે. મિત્રો, પાસ થવાના ધોરણો જોયા બાદ આપણે આ ફોર્મ કઈ રીતે ભરવું, એટલે કે અરજી પ્રક્રિયા કઈ રીતે ફોલો કરવી, કે ફોર્મ કઈ રીતે ઓનલાઈન ભરવું તે જોઈએ. તો આ ફોર્મ ભરવા માટે આપણે ઓજસની વેબસાઇટ એટલે કે ojas.gujarat.gov.in ઉપર જ ઉમેદવારની વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને ફોર્મ આખું અંગ્રેજીમાં જ ભરવાનું રહેશે. એટલે કે ખાસ મિત્રો કે જે અત્યારે PTCના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે તે પણ ઉમેદવારો આ પરીક્ષાનું ફોર્મ ભરી શકે છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.